નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું, નવા વર્ષની નવી સ્વ અધ્યયન પોથી. જી હા, નવા વર્ષની વર્ષ 2025-26ની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 ની નવી સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3, જેમાં આજે આપણે યુનિટ નંબર 6 વિષય અંગ્રેજીનો છઠ્ઠો યુનિટ, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, દેઓલીની રાત્રિની ટ્રેન, એ પાઠની સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવીશું. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે યુનિટ નંબર 5 નું સોલ્યુશન પણ મેળવી ચૂક્યા છીએ. ભાગ નંબર 3 માં યુનિટ નંબર 5 નું સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે, એ પણ તમે ભણી ચૂક્યા છો. શું એના વિડીયો નથી જોયો? અરે શું વાત કરો છો, એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, અત્યારે જ જોઈ આવો. અને હા, આખી જી હા, તમારી માટે નવી સ્વ અધ્યયન પોથી જે આવી છે એ નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન, એ પણ પીડીએફ ફોર્મેટમાં જસ્ટ ફોર યુ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. હા, આપણો વોટ્સએપ નંબર આપણો 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સર્વશ્રેષ્ઠ બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર તમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો મળવાનો છે. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળશે. બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે. તમારી સાથે જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ તમારી શાળામાં ભણે છે, તમારા ભાઈ બહેન, તમારા સગા વહાલા, તમારી આસપાસ રહેતા લોકો જે ધોરણ 10માં આ વર્ષે એક્ઝામ દેવાના છે, એના માટે આ બેચ સૌથી વધારે ઉપયોગી છે. કારણ પહેલા તો પ્રાઇઝિંગ જોવો, ઓનલી 499 રૂપીસ. ગણિત ઓનલી 499, વિજ્ઞાન પણ ઓનલી 499, ઇંગ્લિશમાં તો 2 શિક્ષકો, એમાં પાછું કિંમત ખાલી એટલી જ 499, અને સામાજિક વિજ્ઞાનની પ્રાઇસ ઓનલી 199, 199. અને આ બધામાં તમને મળશે શું? સંપૂર્ણ સિલેબસ. જી હા, આખો સિલેબસ ભણાવવામાં આવશે. બીજું, લાઈવ લેક્ચર્સ મળશે, લાઈવ લેક્ચર્સ. એ લાઈવ લેક્ચર્સ પાછા રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે, તમે રેકોર્ડેડ પણ એને જોઈ શકશો. પછી મળશે તમને બધા જ લાઈવ લેક્ચર્સની પીડીએફ, બધા જ લાઈવ લેક્ચર્સની પીપીટી, બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધી જ વસ્તુ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે, ને જે તમે હાલમાં અત્યારે જ અમારી પાસેથી બધું મેળવી શકો છો. અત્યારે જ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જોડી શકો છો. તો તમારા સગા વહાલા વિદ્યાર્થી મિત્રોને કહો કે માત્ર 499 રૂપિયામાં આખો વિષય અભ્યાસ કરવાનો મોકો મળવા જઈ રહ્યો છે, તો એ મોકો ચૂકે નહીં. કરીએ શરૂઆત. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. હું કહું છું મારા શબ્દોમાં કે ધ મોસ્ટ એટ્રેક્ટિવ યુનિટ ઓફ ધીસ સ્ટાન્ડર્ડ, આ ધોરણનું સૌથી વધારે પ્રિય, સૌથી વધારે આકર્ષક પાઠ હોય, સૌથી સુંદર કહાની હોય, તો આ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. ટૂંકમાં સમજીએ, ધીસ ઇઝ અ સ્ટોરી અબાઉટ અ યંગ મેન who often visit his grandmother in Dehra during his summer vacations. On his journey, his train would stop at a small station called Deoli. One day, he met a girl there who was selling baskets. She had shiny black hair, dark eyes, and a graceful presence. They shared a silent connection, and he bought a basket from her, even though he didn't need one. When he returned 2 months later, he saw her again. They didn't talk much, but their connection grew stronger. He wanted to take her away with him, but couldn't. She promised that she would be there when he returned. The next year, he eagerly looked for the girl at Deoli, but she was not there. He asked the station master about her, but no one knew anything. Though he often passed throughout Deoli, he never stopped to look for her. Instead, he kept her memory alive in his heart, preferring to dream about her rather than face the reality of not finding her. આગળ શું કહે છે? શબ્દ ભંડોળ આપ્યો છે આપણને, ગ્લોસરી આપી છે, ચાલો વાંચી લઈએ. ગ્લોસરી. વેકેશન્સ એટલે રજા, જંગલ એટલે જંગલ જ થાય, શોલ એટલે કે શાલ, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, લિવલી એટલે જીવંત, કેટલ એટલે કેટલી, લંજિંગ એટલે રણકાર, ઇમ્પલ્સ એટલે આવેગ, અને ડિટરમાઇન્ડ એટલે થાય છે દ્રઢ નિર્ધારણ. સ્ટોલન એટલે ચોરાઈ ગયેલું,
જર્ની એટલે પ્રવાસ, ફૂટબોર્ડ એટલે થાય છે ટ્રેનના ડબ્બાનું પગથિયું. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, ગ્રેસફુલી આકર્ષક રીતે, બેર એટલે કે ખુલ્લા, પેલ એટલે કે ફિક્કો, અનએક્સપેક્ટેડ એટલે અપેક્ષિત ન હોય તેવી, અવેક એટલે જાગતું, બ્લર્ડ એટલે થાય અસ્પષ્ટ, વેનિશ એટલે ગાયબ થઈ જવું, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ, ઇમ્પેશન્ટ એટલે અધીરો, કમ્પાર્ટમેન્ટ એટલે થાય ટ્રેનનો ડબ્બો, અને હોપિંગ એટલે થાય આશા રાખવી. ત્યારબાદ છે બોર્ડર એટલે સરહદ, પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ, પ્લેન્ટી ઇન્ટેન્શનલ એટલે થાય ધ્યાનપૂર્વક, બ્રાઇટ એટલે તેજસ્વી, કેરીજ એટલે ડબ્બો, કેન એટલે વાસ, થ્રિલ એટલે રોમાંચ, ડાર્કનેસ એટલે અંધકાર, અને ઇન્ક્વાયરીઝ એટલે થાય છે પૂછપરછ. ડ્રીમિંગ એટલે સ્વપ્નો જોવા, પ્રિફર ટુ એટલે થાય છે પસંદ કરવું. ઓકે, તો આ શબ્દ ભંડોળના આધારે આપણે આ પાઠની શરૂઆત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. અને પહેલો પ્રશ્ન છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે જે તમને નીચેના સવાલો આપ્યા છે એ સવાલોના જવાબ આપવાના છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર સોલ્યુશન નહીં, તમને મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. એટલે વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. અને હું એક નાનકડી એવી વિનંતી કરવા માંગુ છું કે મને જો શક્ય હોય તો તમે બધાએ સવાલોના જવાબ પણ કમેન્ટ બોક્સમાં સાથે સાથે આપતા રહેજો. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. જેટલી વધારે પ્રેક્ટિસ તમે કરશો એટલા વધારે પરફેક્ટ તમે બનશો. હા, જેટલી પ્રેક્ટિસ કરશો એટલા જ વધારે પરફેક્ટ તમે બનવાના છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિચારવાનું બંધ કરો, આ વિલંબ કરવાનું બંધ કરો, અને બધાય સવાલોના જવાબ જેટલા પણ તમે શક્ય હોય એટલા તમે કમેન્ટ બોક્સમાં આપી જજો. કારણ કે જો જવાબ સાચો પડશે તો કોન્ફિડન્સ લેવલમાં વધારો થશે, એ પણ તમારા. અને જો ખોટો જવાબ પડશે તો એક ભૂલ પડશે, અને એ ભૂલને સુધારવાનો તમને મોકો મળશે, અને એમાં પણ તમારો જ ફાયદો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ કરતા રહેજો. ચાલો, તો પેરેગ્રાફ છે કે when I was at college I regularly spent my summer vacations in Dehra at my grandmother's place. I would leave the place early in the May and return late in July. Deoli was a small station about 50 kilometers from Dehra. It was on the border of the heavy jungle of Indian Tarai. I decided that one day I would get off the train and spend the day there. I was 18, visiting my grandmother, and the night train stopped at Deoli. તો પહેલો સવાલ છે, where did the author spend his vacation? કે કઈ જગ્યાએ, ક્યાં લેખક પોતાનું વેકેશન ગુજારતા, ક્યાં ગુજારતા? તો જો અહીં લખ્યું છે, I regularly spent my summer vacation in Dehra. બેઠો જવાબ મળી ગયો. યસ, લખી નાખશું. હે નો એલો બેઠો જવાબ નથી, આમ થોડું હાલે લે, પણ ત્યાં બેઠો જવાબ નો હાલે. સર્વનામના ફેરફાર કરવા પડે. આઈ રેગ્યુલરલી નો આવે, ત્યાં આઈ નો આવે, ત્યાં શું આવે? ધ ઓથર. ધ ઓથર સ્પેન્ડ હિઝ વેકેશન એટ હિઝ ગ્રેન્ડમધર્સ પ્લેસ ઇન દેહરા. કે લેખક તેમનું વેકેશન એમના દાદીના ઘરે દેહરામાં ગુજારતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ તો આ જ કરે છે, બેઠી લાઈન લખી નાખે ને પછી કે સર માર્ક્સ નથી આપતા. એટલે પણ એકવાર લાઈનમાં જોવો તો ખરા. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ, કે હું મારું વેકેશન ગુજારું છું. હું ગુજારું છું? હે નહીં, વાત કોની કરી છે? કોની કરી છે? ઓથરની, લેખકની. બીજો સવાલ છે, દેઓલી ઇઝ સિચ્યુએટેડ. દેઓલી આવેલું છે. તો દેઓલી ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? જોવો તો ક્યાં આવેલું છે દેઓલી? દેઓલી દેઓલી જો 50 કિલોમીટર ફ્રોમ દેહરા, દેહરાથી 50 કિલોમીટર દૂર, અને the border of heavy jungle of Indian તરાઈ, ભારતીય તરાઈના ભારે જંગલો, ગાઢ જંગલોના કિનારે આવેલું છે. લખીશું, દેઓલી is situated about 50 kilometers from Dehra, દેહરાથી 50 કિલોમીટર દૂર, on the border of heavy jungle of Indian તરાઈ, ભારતીય તરાઈના જંગલોમાંથી 50 કિલોમીટર જેટલું દૂર એમ આવેલું છે. ચલો આગળ છે બીજો પેરેગ્રાફ. ઓકે, પેરેગ્રાફ નંબર બી. when she came to my window, જ્યારે તેની મારી બારી પાસે આવી, she stopped, ઊભી રહી ગઈ. she saw that I was looking at her initially, but at first she pretended not to notice. She had pale skin, shiny black hair and dark eyes, and then those eyes, searching and lively, met mine. એ આંખો મારી આંખોને મળે છે.
She stood by my window. એ મારી બારી પાસે ઊભી રહી છે for some time and neither of us said anything. અમારા બેમાંથી કોઈ કાંઈ નથી બોલતું બોલો. But when she moved on, જ્યારે તે આગળ વધે છે, I don't know why, left my seat and rushed to the carriage door. She noticed me at the door and stood waiting on the platform. પહેલો સવાલ, how did, કેવી રીતે, the narrator react when he saw the girl first time? કે લેખકે જ્યારે છોકરીને પહેલી વાર જોઈ ત્યારે શું રિએક્શન હતું? તો આ ચોથા સવાલનો જવાબ લખીશું, when the narrator saw the girl for the first time, કે જ્યારે લેખકે પહેલી વાર છોકરીને જોઈ, he looked at her initially, તે એની સામું જોતા જ રહી ગયા હતા. અને હવે ત્રીજો સવાલ છે, describe the young girl, પેલી યુવાન છોકરીનું વર્ણન કરો. ચાલો કરી નાખીએ. The girl had pale skin, shiny black hair and dark eyes. પેલી છોકરીને નિસ્તેજ ત્વચા, કાળા ચમકતા વાળ અને કાળી ઘેરી આંખો હતી. વાહ વાહ. હાલો આગળ વધીએ. પેરેગ્રાફ આપણને આપ્યો છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? તમારે ટોપલો ખરીદવો છે? એને પૂછ્યું. They are very strong, બહુ જ મજબૂત છે અને made of the finest can, સારામાં સારા વાંસમાંથી બન્યા છે. નહીં, નો, I don't want a basket. ના, મારે બાસ્કેટ નહીં જોતું. We stood looking at each other for a very long time, અને ઘણો લાંબો સમય એકબીજાને જોતા ઉભા રહ્યા. Then she said, પછી કહે છે, are you sure you don't want a basket? કે પાક્કું તમારે ટોપલો નહીં જોતો? તો લેખક કહે છે, give me one, એક આપી દો હાલો. I said and I took the one on the top and gave her a rupee. I wished to touch her fingers but could not. તો પહેલો સવાલ, did the author buy a basket? કે શું લેખકે ટોપલો લીધો, ખરીદ્યો? તો હા, yes, the author bought a basket. લેખકે ટોપલો લીધો. He took the one of the top and gave her a rupee. એને જે છે ટોપલાનો જે થપ્પો હતો એમાંથી જે ટોપનો સૌથી ઉપરનો ટોપલો હતો એ લઈ લીધો અને એને 1 રૂપિયો આપ્યો. બીજો સવાલ છે, what was the author wish? ઓથરની ઈચ્છા શું હતી, લેખકની ઈચ્છા શું હતી? જો ધ્યાન અહીંયા, લેખકની ઈચ્છા શું હતી ખબર છે? કે I wished to touch her fingers. કે લેખક જે છે એ છોકરીની આંગળીઓ અડકવા માંગતા હતા, પણ એવું થયું નહીં, કરી ન શક્યા, બરોબર. પણ અહીંયા જો તમે એવું લખશો ને, I wished to touch her fingers, એટલે ખોટું પડશે. સર્વનામના ફેરફાર કરવા પડે. I ની જગ્યાએ ઈચ્છા કોની હતી? લેખકની ને, એટલે I ની જગ્યાએ ઓથર આવશે અને જે હર છે એ હર છોકરી છે. તો લખીશું the author's wish, કે લેખકની ઈચ્છા હતી was to touch the girl's fingers, પેલી છોકરીની આંગળીઓને અડકવાની. but he could not do so, પણ તે એવું કરી શક્યા નહીં. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે, the guard blew his whistle. She said something. ગાર્ડે સિસોટી વગાડી, એને કંઈક કીધું, પણ it was lost in the clanking of the bell and hissing of the engine. પણ એનો જે અવાજ છે જે એ બેલના રણકારમાં અને એન્જિનના સુસવાટામાં કંઈક ખોવાઈ ગયો, ન સંભળાણું મને. I had to run back to my compartment. મારે મારા કમ્પાર્ટમેન્ટમાં આવવું પડ્યું. I watched her as the platform slipped away. પ્લેટફોર્મ ગાયબ થતું દેખાણું ત્યાર સુધી મેં જોઈ. She was alone on the platform and she was looking at me and smiling. પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી અને મારી સામે જોતી હતી, સ્માઇલ કરતી હતી. I watched her until the signal box came in the way. ત્યાં સુધી જોઈએ જ્યાં સુધી રસ્તામાં સિગ્નલ બોક્સ ન આવી ગયું. And then jungle hit the station, અને જંગલના કારણે જે છે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. I could still see her standing there alone. હું તેને હજી પણ ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. આખી મુસાફરી દરમિયાન હું જાગતો રહ્યો. I could not forget the girl's face and dark bright eyes. તો પહેલો સવાલ, the author couldn't sleep during the rest of the journey. કે લેખક આખી મુસાફરી દરમિયાન સૂઈ ન શક્યા. સાચું કે ખોટું? તો સાચી વાત છે, લેખકને ઊંઘ જ ના આવી. ટ્રુ. 8મો સવાલ, રાઇટ સિનોનિમ ઓફ ધ વર્ડ બ્લર. બ્લર શબ્દનો સમાનાર્થી શબ્દ સિનોનિમ તમારે મને જણાવવાનો છે. હાલો ફટાફટ, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે કે બ્લર નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય. કેમ છે, મળી ગયું? ચાલો તમારો જવાબ ચકાસીએ. જવાબ આવશે હેઝ. ઓકે, ચાલો આગળ વધીએ.
This time I did not forget her. આ વખતે હું એને ભૂલ્યો નહીં. She was with me for the rest of the journey. આ વખતે એ મારી સાથે આખી મુસાફરી દરમિયાન હતી and for a long after. ત્યારબાદ પણ હતી. એટલે મગજમાં હતી એમ. All the year she was a bright living thing. આખું વર્ષ દરમિયાન એ માટે મારા માટે જીવતી જાગતી હતી. And when the college term ended, જ્યારે કોલેજ ટર્મ પૂરી થઈ, I packed in a haste. મેં ઉતાવળમાં પેકિંગ કર્યું and left for દહેરા. દહેરા માટે નીકળી પડ્યો earlier than usual. દર વખત કરતા વહેલો. I was nervous and anxious. હું બહુ જ નર્વસ અને બીકમાં હતો. As the train entered in દેવલી, જેવી ટ્રેન એન્ટર થઈ, I was wondering, હું વિચારતો હતો, what should I say? મારે શું કહેવું to the girl? And what should I do? મારે શું કરવું? I was determined that મેં નક્કી કર્યું હતું કે I wouldn't stand helplessly before her. કે હું એની સામે હેલ્પલેસલી નહીં ઉભો રહું, બિચારો નહીં ઉભો રહું. The train came to દેવલી. ટ્રેન દેવલીમાં આવી and I looked up. મેં ઉપર જોયું and down, up and down, આગળ પાછળ જોયું અને પ્લેટફોર્મ બાય I could not see the girl anywhere. પણ મને પેલી છોકરી ક્યાંય મળી નહીં. તો પહેલો સવાલ છે, why was the author nervous and anxious? કે શા માટે લેખક નર્વસ અને એન્ક્સિયસ હતા? કારણ લખીશું the author was nervous and anxious because he was about to arrive દેવલી. એઓ દેવલી આવવાના હતા. And was wondering, વિચારતા હતા, what he should say or do if he saw the girl. જો એ છોકરીને ફરીવાર જોવે તો એને શું કહેશે એવું એ વિચારતા હતા. રાઈટ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કોન્ફિડન્ટ. એ કોન્ફિડન્ટ નામના શબ્દનો એન્ટોનિયમ એટલે કે વિરોધાર્થી શબ્દ લખવાનો છે. હાલો, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે મને આ કોન્ફિડન્ટ શબ્દનો વિરોધાર્થી શબ્દ મને જણાવીને કહેવાનો. ચાલો, શું થાય કોન્ફિડન્ટનું વિરોધાર્થી? કોન્ફિડન્ટ શબ્દનું વિરોધાર્થી શું થાય તમારે મને કહેવાનું. ચાલો ફટાફટ જણાવો, કોન્ફિડન્ટનું વિરોધાર્થી શું થાય છે? ઓકે, મળી ગયો જવાબ. લખીશું ભાઈ, કોન્ફિડન્ટનું વિરોધાર્થી થાય છે નર્વસ ઓર ઇનસિક્યોર. આપણે અહીંયા પેરેગ્રાફના નર્વસ આપ્યું છે એટલે આપણે નર્વસને જે છે યોગ્યતા આપીશું. ઓકે, ચાલો આગળ વધીશું. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ની તમામ નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. વર્ષ 2025-26 ની બધાય ધોરણની, ધોરણ 3 થી 10 ની તમામ નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને તમામ વિષયની, જી હા, તમામ વિષયની કલરફુલ સોલ્યુશન તમારા માટે તૈયાર છે. જે પીડીએફ તમે વોટ્સએપ પર મેળવી શકો છો, જે સોલ્યુશન તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણું વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી આ પીડીએફ મંગાવો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચલો આગળ વધીએ. કે છે રાઇટ ધ વેધર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા કે ખોટા. અને ધેર ઇઝ અ રિક્વેસ્ટ ફોર યુ વહાલા વિદ્યાર્થી મિત્રો, હું એકલા જવાબ આપીશ તો મને એકને જ આવડશે, પણ જો તમારો સાથ હશે, તમારો સહકાર હશે તો તમને પણ જવાબ લાંબા સમય સુધી યાદ રહેશે. અત્યારના ટાસ્કમાં કરવાનું છે શું? કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો અને જે કાંઈ પણ સ્ક્રીન ઉપર તમને દેખાય એના વાક્ય સાચા છે કે ખોટા, ટ્રુ આવે કે ફોલ્સ, એ તમારે મને લખવાનું છે. જવાબ વહાલા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં બધાય ટ્રુ ફોલ્સ આપવાના. શું થાય ખબર છે? જો આવડી જાય ને મજા આવી જાય, કોન્ફિડન્સ વધી જાય. ખોટું પડે તો કાંઈ વાંધો નહીં, ભૂલ પડી સુધારી શકાય, એનું પણ તમને સમજણ મળે ને, હે ને? હાલો પહેલું ધ ગર્લ વોઝ સેલિંગ ફ્રૂટ. ચાલો ફટાફટ, સાચું કે ખોટું? કે છોકરી ફળો વેચતી હતી. બોલો, સાચી વાત છે કે ખોટી વાત? સાચું છે કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? શું આવે? બોલો. કે છોકરી ફળ વેચતી હતી? ના, બાસ્કેટ વેચતી હતી. ફોલ્સ આવશે. પછી ધ નેરેટર. અસર નેરેટર એટલે લેખક સ્પેન્ડ હિઝ સમર વેકેશન ઇન દિલ્હી. કે પોતાનું સમર વેકેશન, પોતાનું ઉનાળાનું વેકેશન દિલ્હીમાં વિતાવતા. હાલો બોલો, સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? હાલો બોલો જલ્દી. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? ઓકે, ફોલ્સ આવશે. કેમ? કારણ કે દહેરામાં વિતાવતા. દિલ્હીમાં તો એ ભણતા, દિલ્હીમાંથી દહેરા આવી જતા. બાય એપિયરન્સ એટલે કે દેખાવથી.
એન્ડ ડ્રેસિંગ અને એના પહેરવેશથી ધ ગર્લ સીમ્ડ પુઅર, છોકરી ગરીબ લાગતી હતી. શું કહે છે? બાય એપિયરન્સ એન્ડ ડ્રેસિંગ, એના દેખાવ અને કપડા ઉપરથી એવું લાગતું હતું કે છોકરી ગરીબ છે. એવું હતું? બોલો વાલો ફટાફટ. દેખાવમાં શું હતું? જૂના કપડા, ખભે શાલ અને પગ ખુલ્લા, પગમાં ચપ્પલ નહીં. ગરીબ જ હતી ને. ટ્રુ છે. હાલો આગળ ચોથાની વારી તમારી છે. હા, ધ રાઇટર કુડન્ટ કંટ્રોલ હિમસેલ્ફ ટુ ટચિંગ ધ ગર્લ. સવાલ સમજો. રાઇટર, લેખક, કુડન્ટ કંટ્રોલ ન કરી શક્યા હિમસેલ્ફ, પોતાને, કે લેખક પોતાને કંટ્રોલ ન કરી શક્યા ઓફ ટચિંગ ધ ગર્લ, છોકરીને અડકવાથી. છોકરીને અડવાનો જે છે એ કંટ્રોલ ન કરી શક્યા. બોલો એવું હતું? કંટ્રોલ તો થઈ ગયું હતું એટલે વાક્ય ખોટું આવશે, ફોલ્સ આવશે. ધ ઓથર વોચડ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ રેસ્ટ ઓફ ધ જર્ની, કે લેખકે છોકરીને જોઈ પોતાના સપનામાં ડ્યુરિંગ ધ રેસ્ટ ઓફ ધ જર્ની, મુસાફરી દરમિયાન લેખકે પેલી છોકરીને પોતાના સ્વપ્નમાં જોઈ હતી. ખોટી વાત છે, સ્વપ્નમાં નહોતી જોઈ, ખુલ્લી આંખે જોઈ હતી. લેખક સુઈ થોડા ગયા હતા? હે, સુઈ ગયા હોય તો સ્વપ્ન આવે ને, સુઈ નહોતા ગયા, ખુલ્લી આંખે જે છે એને જોઈ હતી, એટલે આ વાત ખોટી પડશે, ફોલ્સ આવશે. ચલો પછી ધ નેરેટર એટલે કે લેખક ડિસાઇડેડ, નક્કી કર્યું ટુ ટેક ધ ગર્લ વિથ હિમ, છોકરીને એની સાથે લઈ જશે. આ છોકરીને સાથે લઈ જશે એવું એને નક્કી કર્યું હતું, તો વાત ખોટી છે. લેખકે એવું નક્કી નહોતું કર્યું. લેખકે એવું નક્કી કર્યું હતું કે તે એની સામે હેલ્પલેસલી નહીં ઉભા રહે, આ વખતે એની સાથે કંઈક વાત કરશે. લેખકની ઈચ્છા હતી, વિશ. અહીંયા જો ડિસાઇડેડની જગ્યાએ વિશડો લખ્યું હોત ને, વિશડો, તો સાચું આવે. કે લેખકની એવી ઈચ્છા હતી કે છોકરીને સાથે લઈ જશે, તો ટ્રુ. પણ લેખકે એવું નક્કી કર્યું હતું કે છોકરીને હારે લઈ જ જશે, આ એવું નહીં હો ભાઈ, કિડનેપિંગ જેવું થઈ જાય, એટલે ફોલ્સ. આ જવાબ ખોટો છે એનું કારણ છે ભાઈ, બરોબર. જો અહીંયા ડિસાઇડેડ લખ્યું છે ને એટલા માટે આ વાક્ય ખોટું છે. લેખકની ઈચ્છા હતી કે તે આ છોકરીને પોતાની સાથે લઈ જાય, એટલા માટે ત્યાં ફોલ્સ આવશે, બરોબર છે. ચાલો આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ. બ્રહ્માસ્ત્ર બેચ, જી હા, તમારા મોટા ભાઈ બહેન, તમારા સગા વહાલા, તમારા સંબંધીઓ, તમારી સાથે તમારી શાળામાં ભણતા ધોરણ 10 ના આ વર્ષે એક્ઝામ દેવાવાળા વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે મહત્વની કોઈ બેચ હોય તો એ છે આપણા ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ. ધોરણ 10 ગણિત અજયભાઈ બલદાણીયા, ધોરણ 10 વિજ્ઞાન ગૌરવ સર, ધોરણ 10 ઇંગ્લિશ દિવ્યેશભાઈ ઘાડિયા અને કેતનભાઈ ચોટલિયા, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નિકુંજભાઈ બાથાણી. આ શિક્ષકો છે કે જે તમને આ કિંમતમાં જોઈ શકો છો. એકવાર આ કિંમતમાં 10માનો આખો સિલેબસ ભણાવવાના છે. 10મા ધોરણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, સંપૂર્ણ સમજૂતી સાથે, એક ટોપિકને મૂક્યા વગર, એકેય ટોપિક છોડવા નથી થતો, બધા ટોપિક આવી જશે. અને હા, આ બધું વસ્તુ ભણાવાશે લાઈવ, એકેય વસ્તુ રેકોર્ડેડ નહીં, બધું લાઈવ ભણાવશે. અને લાઈવ ભણાવ્યા પછી રેકોર્ડેડ ફોર્મેટમાં પણ અવેલેબલ હશે. એ જે લાઈવ વિડીયો હશે ને એ પછી રેકોર્ડિંગમાં અવેલેબલ હશે, એટલે તમે જોઈ શકશો ને ફરી. આ શાળામાં કે સ્કૂલમાં કે તમે બીજી કોઈ જગ્યાએ ભણો એનો અને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં ભણો એનો સૌથી મોટો ફાયદો શું ખબર છે? સ્કૂલમાં તમને સર એકવાર ભણાવે, ચાલો આખો પાઠ વ્યવસ્થિત સમજૂતી સાથે સમજાવે, ભણાવ્યું, ઓકે, મજા આવી ગઈ. પણ 2 મહિના પછી આપણને પાઠ માની લો કે ભૂલાઈ ગયો, આપણને નથી આવડતો, યાદ નથી આવતો, તો ફરી વાર આપણે સરને કહેશું, સર ભણાવો ને, તો સર ના તો નહીં પાડે, પણ જેવું પહેલી વખત ભણાવ્યું હતું એટલી જ સમજૂતી સાથે ભણાવશે ખરા? નહીં ભણાવી શકે. કેમ? કારણ કે એને બીજા હજી આગળ અભ્યાસક્રમ ભણાવવાના હોય, એ પણ સમજવાનું હોય ને આપણે. અને વારંવાર તમે 2 વાર 3 વાર એની પાસે જાઓ, એ તમને પણ ન મજા આવે. પણ અહીંયા તમે એકવાર જે સમજૂતી સમજ્યા છો એની સમજૂતી ડિટેલમાં ફરીવાર સમજવી છે, સમજી શકશો. તો આજે જ જોડાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્શન બી, રીડ ઓલ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. પેરેગ્રાફ વાંચીએ સાથે સાથે પેરેગ્રાફને સમજવાનો પણ ખરા, કારણ કે આ પેરેગ્રાફ આપણા ટેક્સ્ટબુકની બહારનો છે. ડોલ્ફિનમાંથી આપણા સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ છે. ઓલ ધ એનિમલ્સ વેર કન્ફ્યુઝડ. બધાય પ્રાણીઓ મૂંઝાઈ ગયા હતા. ધે ડીડ નોટ ક્લેપ ફોર ધ વિનર. તેમણે વિજેતા માટે તાળી જ ન પાડી.
They had never seen such a race. તેમણે આવી રેસ જોઈ જ નહોતી. The rabbit and the tortoise turned to the crowd. જે સસલું અને કાચબો છે એ ક્રાઉડ સામે આમ ફરે છે and say together અને સાથે કહે છે, શું કહે છે? We have learned something new. અમે આજે કંઈક નવું શીખ્યા. We want to give you a message. અમે તમને એક સંદેશો આપવા માંગીએ છીએ. Work as a team. સંગઠનમાં કામ કરો. Use your strength in partnership. તમારી તાકાતને તમારી પાર્ટનરશિપમાં ફેરવો and you will always win. તમે હંમેશા જીતશો. The race જીતશો. Now all the animals clapped. બધાએ પ્રાણીઓએ તાળી પાડી and shouted with delight. અને ખુશીથી તેમણે જે છે બૂમો પાડી. They said, તેઓ બોલ્યા, long live your friendship. કે તમારી મિત્રતા અમર રહો. You have taught us a precious lesson. તમે અમને એક સરસ મજાનો બોધપાઠ શીખવ્યો છે. હાલો, પહેલો સવાલ, what message did the rabbit and the tortoise give to the animals? કે સસલાએ અને કાચબાએ શું સંદેશો લોકોને આપ્યો, પ્રાણીઓને આપ્યો? શું સંદેશો આપ્યો? કે ભાઈ રેસ જીતવાને બદલે પાર્ટનરશિપમાં કામ કરો. લખીશું, the rabbit and the tortoise gave the message. સંદેશો આપ્યો, work as a team. સંગઠનમાં કામ કરો. Use your strength in partnership. તમારી તાકાતને પાર્ટનરશિપમાં ભાગીદારીમાં વાપરો and you will always win the race. તમે હંમેશા રેસ જીતશો. બીજો 18મો સવાલ છે, why didn't the animals clap for winners? કે શા માટે પ્રાણીઓએ તાળી ન પાડી? કારણ કે એ મૂંઝાઈ ગયા હતા ને. હા, લખીશું, the animals didn't clap for the winner because they were confused. તેઓ મૂંઝાઈ ગયા હતા and had never seen such a race before. અને આવી રેસ આગળ કોઈ દી જોઈ જ નહોતી. પછીનું છે 19મું, what did the rabbit and tortoise teach the animals? કે રેબિટ અને ટોર્ટોઇઝ, સસલા અને કાચબાએ પ્રાણીઓને શું શીખવાડ્યું? શું શીખવાડ્યું? સંગઠનમાં રહો. સંગઠનમાં રહેતા શીખવાડ્યું. લખીશું, they taught. તેમને શીખવાડ્યું, the animals, પ્રાણીઓને, the importance of teamwork. ટીમવર્કનું મહત્વ શીખવ્યું. and પાર્ટનરશિપનું મહત્વ શીખવ્યું. and that working together, સાથે રહેવાથી, સાથે કામ કરવાથી, help in achieving success, સફળતા ઝડપથી મળે છે. બરોબર? ચલો આગળ છે 20મું, what did the animals do with delight? કે પ્રાણીઓએ ખુશીથી શું કર્યું? પ્રાણીઓએ ખુશીથી શું કર્યું? તાળી પાડી, ચીયર કર્યું. યસ. The animals clapped, તાળી પાડી, અને shouted with delight, ખુશીથી બૂમો પાડી. saying, બોલતા હતા, એ સ્લોગન ગાતા હતા, long live your friendship, you have taught us a precious lesson. ચલો આગળ વધીએ. આગળ આપણને આપ્યો છે ડેટા, માહિતી આપી છે ને માહિતીના આધારે સવાલોના જવાબ લખવાના છે. ઓહો, અહીંયા તો પોપ્યુલેશન, વસ્તી, દિલ્હી, હૈદરાબાદ, પુણે, બેંગ્લોર અને મુંબઈ. સૌથી વધારે દિલ્હીમાં 3.5 કરોડ, હૈદરાબાદમાં 2 કરોડ, પુણેમાં 1 કરોડ છે, બેંગ્લોરમાં 1.5 કરોડ છે અને મુંબઈમાં 3 કરોડ છે. તો પહેલો સવાલ છે, what does the bar graph present? આ બાર ગ્રાફ શું દર્શાવે છે? શું દર્શાવે છે? The bar graph presents the population of different cities in India in crores. અલગ અલગ શહેરોમાં જે પોપ્યુલેશન, જે વસ્તી જોવા મળે છે ને, એ અહીંયા દર્શાવે છે. પછી છે, which is the least populated city? સૌથી ઓછું પોપ્યુલેશન કયા શહેરમાં છે? સૌથી ઓછી વસ્તી કયા શહેરમાં છે? તો જુઓ તો ક્યાં છે સર? અહીંયા આવ્યું. આમાં સૌથી નાનું છે, પુણેમાં છે, 1 કરોડની વસ્તી છે. યસ, લખી નાખશું, પુણે is the least populated city with population of 1 crore. 1 કરોડની પોપ્યુલેશન સાથે. હાલો, પછી છે the population of Hyderabad is ખાલી જગ્યા. આનો જવાબ તમારે આપવાનો છે કમેન્ટ બોક્સમાં. બોલો, આપી શકશો? કે પોપ્યુલેશન ઓફ હૈદરાબાદ, હૈદરાબાદની વસ્તી કેટલી? હાલો કયો ફટાફટ. ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી આ ખાલી જગ્યામાં નાનકડો એવો ટચુકડો એવો જવાબ આપવાનો છે, જે તમારે મને કમેન્ટ બોક્સમાં 1 જ સેકન્ડ આપવાનો હોય. આમાં જરાય વાર ન લાગે. હાલો ફટાફટ જવાબ આપો. હાલો ફટાફટ. કેટલી વસ્તી છે? થઈ ગયું? ડન. તો એટલી જ વાર લાગે. સામો દેખાય છે હૈદરાબાદ એટલે અહીંયા છે 2 કરોડ. યસ, લખી નાખીશું 2 કરોડ. ઓકે. ત્યારબાદ which city has highest population? કયા સિટીમાં સૌથી વધારે વસ્તી છે? તો કયું સિટી છે જોવો તો? મુંબઈ. હા, ના, મુંબઈ કરતા વધારે દિલ્હીમાં છે. જોવો, યસ, લખીશું દિલ્હી has the highest population. સૌથી વધારે
વસ્તી છે કેટલી? 3.5 કરોડની. ચાલો, દિલ્હી ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન મુંબઈ, કે દિલ્હી જે છે એ મુંબઈ કરતા વધારે પોપ્યુલેશન વાળી છે. સાચું કે ખોટું? હાલો ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનું છે જવાબ. આ વાક્ય સાચું છે કે ખોટું? ઇઝ ધીસ અ ટ્રુ ઓર ફોલ્સ? આ વાક્યમાં સાચું આવશે કે ખોટું? હાલો ફટાફટ 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 જણાવો, ફટાફટ જણાવો શું આવશે? ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ કે ટ્રુ? યસ, જવાબ આવશે ટ્રુ. ચાલો આગળ વધીશું. ઓકે, કહે છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે વાતચીત વાંચો અને વાતચીતના આધારે સવાલોના જવાબ આપવાના છે. ચલો વાતચીત વાંચીએ, સમજીએ. અકબર કહે છે બીરબલ, મેક મી અ પેઇન્ટિંગ, એક મારું ચિત્ર બનાવો. યુઝ યોર ઇમેજિનેશન ઇન ઇટ, એમાં તમારી કલ્પના શક્તિ વાપરજો. બીરબલ કહે છે આઈ એમ નોટ અ આર્ટિસ્ટ, કે હું કોઈ કલાકાર નથી. હાઉ કેન આઈ પેન્ટ, મને થોડું દોરતા આવડે, હું કઈ રીતે દોરું? અકબર કહે છે ઇફ યુ ડોન્ટ ગેટ અ ગુડ પેઇન્ટિંગ યુ શેલ બી પનિશ્ડ, જો તમે સારી પેઇન્ટિંગ નહીં દોરો તમને સજા કરીશ. બીરબલ નેક્સ્ટ ડે, એક મિનિટ, બીરબલ બીજા દિવસે શું કહે છે? આઈ એમ હિયર વિથ ધ પેઇન્ટિંગ, કે લ્યો મહારાજ પેઇન્ટિંગ લઈ આવ્યો. અકબર કહે છે આઈ એમ હેપી ટુ સી ધેટ યુ ઓબેડ મી, કે હું જાણીને બહુ ખુશ છું કે તમે મારી આજ્ઞાનું પાલન કર્યું. પ્લીઝ શો મી ધ પેઇન્ટિંગ, મને ચાલો પેઇન્ટિંગ બતાવો. બીરબલ કહે છે હુઝુર હેવ અ લુક, હુઝુર જોવો તો ખરા. આઈ એમ ઓપનિંગ ધ કન્વર્ટેડ ફ્રેમ, આઈ એમ ઓપનિંગ ધ કવર્ડ ફ્રેમ, કે હું આ જે કવર કરેલી ફ્રેમ છે એને ખોલું છું. અકબર કહે છે ધીસ પેઇન્ટિંગ ઇઝ નથિંગ બટ ઓનલી અ ગ્રાઉન્ડ એન્ડ સ્કાય, આ પેઇન્ટિંગમાં શું છે? ખાલી ઘાસ, ખાલી આકાશ. ધેર ઇઝ અ લિટલ ગ્રાસ ઓન ધ ગ્રાઉન્ડ, વોટ ઇઝ ધીસ, અને જમીન ઉપર થોડુંક જ ઘાસ છે, આ શું છે બધું? તો બીરબલ કહે છે અ કાવ ઈટિંગ ગ્રાસ હુઝુર, કે હુઝુર મહારાજ ગાય જે છે, ગાય જે છે એ ઘાસ ખાઈ રહી છે. અકબર કહે છે વેર ઇઝ ધ કાવ એન્ડ ગ્રાસ, આ ઘાસ અને ગાય ક્યાં છે? તો બીરબલ કહે છે આઈ યુઝડ માય ઇમેજિનેશન, કે મેં મારી વિચાર શક્તિ વાપરી સાહેબ, મેં મારી કલ્પના શક્તિ વાપરી. ધ કાવ એટ ધ ગ્રાસ, ગાયે ઘાસ ખાધું, એન્ડ રિટર્ન ટુ હિઝ શેડ, અને પોતાના વાડામાં વહી ગઈ. ગાય તો વહી ગઈ. ઓકે, તો 26મો સવાલ છે ધ ગિવન કન્વર્ઝેશન ઇઝ બિટવીન, કે આ વાતચીત આપેલી છે કોના વચ્ચે? બિટવીન, બિટવીન નો મતલબ થાય બે વચ્ચે. કોના બે વચ્ચે છે? તો અકબર અને બીરબલ. હે, પછી વોટ ડીડ અકબર વોન્ટ બીરબલ ટુ મેક ફોર હિમ, વોટ એટલે કે શું? અકબર વોન્ટ, અકબરની ઈચ્છા હતી બીરબલ માટે, ટુ મેક ફોર હિમ એના માટે એક બનાવે. શું બનાવે? પેઇન્ટિંગ બનાવે. યસ, અકબર વોન્ટેડ બીરબલ, અકબરની ઈચ્છા હતી બીરબલની કે ટુ મેક અ પેઇન્ટિંગ યુઝિંગ ઇમેજિનેશન, એની ઇમેજિનેશનથી, એની કલ્પના શક્તિથી એક પેઇન્ટિંગ બનાવે. આગળ છે 28મો સવાલ વુ એટ ધ ગ્રાસ, ઘાસ કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? ગાય ખાઈ ગઈ. લખીશું ધ કાવ એટ ધ ગ્રાસ. ત્યારબાદ વોટ વોઝ ઇન ધ પેઇન્ટિંગ, ચિત્રમાં હતું શું? ચિત્રમાં શું હતું? ગાય ઘાસ ખાતી હતી? નહીં, ગાય ઘાસ ખાઈને વહી ગઈ હતી. વધ્યું હતું હું? આકાશ અને થોડુંક એવું ઘાસ જમીન ઉપરનું. યસ, ઇન ધ પેઇન્ટિંગ ધેર વેર ગ્રાઉન્ડ, સ્કાય એન્ડ લિટલ ગ્રાસ. પેઇન્ટિંગમાં જમીન હતી, આકાશ હતું, અને જમીન ઉપર થોડુંક એવું ઘાસ હતું, બસ પૂરું. આગળ છે ધ બીરબલ કેરીડ અ ખાલી જગ્યા વિથ હિમ, કે બીરબલ એની સાથે શું લઈ આવ્યો હતો? કેરીડ એટલે થાય છે સાથે લાવવું, કે બીરબલ પોતાની સાથે શું લાવ્યો હતો? હાલો ફટાફટ આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે. યુ હેવ ટુ આન્સર મી ઇન ધ કમેન્ટ બોક્સ. હાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો કે શું જવાબ આવશે. બીરબલ કેરીડ અ ખાલી જગ્યા વિથ હિમ, શું લઈ ગયો હતો બીરબલ? પોતાની સાથે શું લઈ ગયો હતો? હાલો ફટાફટ ફટાફટ ફટાફટ, શું લઈ ગયો હતો? કવર્ડ ફ્રેમ, એક ફ્રેમ લઈ ગયો હતો જેને ઢાંકી હતી વિથ ધ પેઇન્ટિંગ. એ ફ્રેમની અંદર પાછી પેઇન્ટિંગ પણ હતી. હા, ચાલો આગળ વધીશું. આગળ વધીએ એની પહેલા ખાસ મહત્વની વાત, ઇમ્પોર્ટન્ટ વાત, કે વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 માટે, ધોરણ 3 થી 12 માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તમારી માટે તૈયાર છે. બરોબર, કઈ કઈ પીડીએફ? તો કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, યુનિટની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા જની પીડીએફ તમારી માટે ઉપલબ્ધ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046
822254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ બધી પીડીએફ મંગાવો. અને પીડીએફ સાથે સાથે તમને ખાલી વોટ્સએપ પર પણ નહીં, એપ્લિકેશનમાં મળી શકે એમ છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એ એપ્લિકેશન પરથી તમે આ પીડીએફ મેળવી શકો છો. હવે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ છે, જેના દ્વારા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હાલો આગળ વધીશું. સેક્શન સી. ચાલો જવાબ આપવા માટે તૈયાર થઈ જાજો. કેમ? કારણ કે હવે વિકલ્પો છે, જોડકા છે. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, જો આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ, આપણી યુટ્યુબ ચેનલ, આપણા પ્લેટફોર્મ પરથી તમને હું ખાલી સોલ્યુશન નથી પ્રોવાઈડ કરતો. હું એક નહીં, આખી સંસ્થા. આપણે તમે ગણિતના સરને તમે જોયા હશે, અજયભાઈ બલદાણિયા, હા, જે આપણે 9મા ધોરણનું ગણિત ભણાવે છે. તો જોજો એકવાર, એ અજય સર પણ જે છે ખાલી દાખલા ખાલી આમ ગણિત નથી પ્રકટ કરતા. જો ભાઈ હાલો આ દાખલો આવી ગયો, જવાબ જોઈ લેજો, આવી રીતે ગણવાનો હોય. હાલો ભાઈ બીજો દાખલો, તો ભાઈ બીજો દાખલો જો આવી રીતે હોય, એમ કરે છે નહીં. એકે એક દાખલો કઈ રીતે ગણાય, ક્યાંથી કયું પદ ઉડે, કઈ રીતે છેદ ઉડાડવાના હોય, એ બધી વસ્તુ તમને શીખવાડે છે ને. વિજ્ઞાનના સરને, વિજ્ઞાનના મેડમ છે આપણે, એને પણ જોજો તમે, એ પણ એક એક વસ્તુ તમને સમજાવે છે. સમાજના સર આપણા નિકુંજ સર, એ પણ તમને સવાલનો જવાબ કઈ રીતે લખવું એ બધું સમજાવે છે. આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને ખાલી સોલ્યુશન નહીં, તમને સમજૂતી સાથેનું સોલ્યુશન મળે છે. તો જો તમને આ મહેનત અમારી સારી લાગતી હોય ને, તો આ વિડીયોને લાઈક કરતા જજો. અને એ મહેનતમાં તમે જો સાથ આપવા માંગતા હો, આ મહેનત બધી અમે તમારી માટે કરીએ છીએ, જો આ મહેનતમાં તમે સાથ આપવા માંગતા હો, તો અમારે ખાલી એટલું જ કરવાનું છે તમારે, કે અહીંયા જે કાંઈ પણ અમે તમને સમજાવીએ એના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપતા રહેવાના છે. કારણ કે આમાં તમારો જ ફાયદો છે. કમેન્ટ બોક્સમાં તમે જવાબ આપો, એ જવાબ સાચો પડે તો કોનો કોન્ફિડન્સ વધે? બોલો હાલો, તમારો જ તે ને, બરોબર છે. અને જો જવાબ ખોટું પડે તો કઈ રીતે ખોટો પડ્યો, શા માટે ખોટો પડ્યો, એ તમને જાણવા મળે. ભૂલ કરી છે એ સુધારી શકો ને. તો ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં જવાબ ફરજિયાત આપતો રહેવો. હા, ચલો ફંક્શનનું જોડકું છે એટલે પહેલા જોવાનો પાર્ટ બી. પાર્ટ બી માં પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન, એટલે કે ભૂતકાળની ક્રિયા. પછી એબિલિટી એટલે થાય ક્ષમતા, ક્ષમતા દર્શાવવાની વાત છે. કેન કુડ જેવા શબ્દો આવે. કમ્પેરિઝન એટલે સરખામણી, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી વાપરી શકો છો. અને એક્સપ્રેસિંગ પોસિબિલિટી, જેમાં શક્યતા વપરાય છે. મે અને માઇટ જેવા શબ્દો વપરાય છે. ચાલો પેલું છે ચિરાગ કેન લિફ્ટ અ હેવી બેગ, કે ચિરાગ ભારે બેગ ઉચકી શકે છે. કેન ક્ષમતા છે. શું છે? ક્ષમતા. તો ક્ષમતા દર્શાવતો શબ્દ જો અહીંયા છે એબિલિટી. એબિલિટી, યસ, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલો બીજાની વારી તમારી. યસ્ટરડે આઈ મેટ માય ફ્રેન્ડ, કે ગઈકાલે હું મારા મિત્રને મળ્યો. હાલો એક જ સેકન્ડનું કામ છે ભાઈ આનો જવાબ લખવો. એ બી સી ડી, એમાં તો બી તો વપરાઈ ગયો. હવે એ સી ડી કયો જવાબ યોગ્ય છે? કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જાજો. અને જરાક જોવો, યસ્ટરડે એટલે ગઈકાલે, મેટ એટલે ભૂતકાળ, ભૂતકાળની વાત કરી છે. પાસ્ટ એક્શન, યસ, ઓપ્શન એ. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને ત્યારબાદ ઇટ માઇટ રેઇન ટુડે, કે કદાચ આજે વરસાદ આવશે. કદાચ વરસાદ આવશે. કમ્પેરિઝન છે અથવા તો પોસિબિલિટી, બેમાંથી એક. શું આવશે? શું આવશે? બોલો હાલો ફટાફટ. સી કે ડી? સી કે ડી? ડી કે સી? સી કે ડી? શું આવે? ઓકે, જવાબ આવે છે ઓપ્શન ડી, કારણ કે સંભાવના છે, માઇટ, કદાચ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કમ્પ્લીટ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેહુલ કહે છે વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ સ્કૂલ, કે તું સ્કૂલેથી પાછી ક્યારે આવી? અને ગીતા એને જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળ દર્શાવતા. તો સ્કૂલેથી પાછી ક્યારે આવી? તો ધો આઈ વોકડ ફાસ્ટ આઈ કેમ લેટ, જો કે બહુ ચાલી પણ મોડું થયું. સમય ક્યાં આપ્યો છે? નહીં. આઈ રિટર્ન્ડ ફ્રોમ સ્કૂલ એટ 5:25. રિટર્ન્ડ, કે હું 5:30 સ્કૂલે આવી. ઓકે, ચાલશે, ભૂતકાળ છે, વેરી ગુડ છે. વાય આર યુ આસ્કિંગ મી, કેમ પૂછશો? ભૂતકાળ નથી, નહીં હાલે. યુ રિટર્ન્ડ ફ્રોમ 6 o'clock, આમાંય ભૂતકાળ છે, પણ ધ્યાન અહીંયા બેમાં ભૂતકાળ છે ખરા. બી ઓપ્શનમાં આઈ રિટર્ન લખ્યું છે અને સી ડી ઓપ્શનમાં યુ રિટર્ન લખ્યું છે. હાલો બોલો શું જવાબ આવે? ઓપ્શન બી કે ડી? બી આવે કે ડી આવે? વેરી ગુડ, કરેક્ટ જવાબ આવશે ઓપ્શન બી, કે હું જે છે 5:30, 5:25 જે છે સ્કૂલેથી આવી.
હાલો ત્યારબાદ છે મધર અને સન ઇન લો, મમ્મી અને જમાઈ વચ્ચેનો સંવાદ. મમ્મી કહે છે વાય આર યુ ક્રાઇંગ વિશુ, કે વિશુ કેમ રડે છો? તો એનો જે જમાઈ છે એને શોઈંગ ઇમોશન્સ, ભાવનાઓ વ્યક્ત કરતા કહે છે કે અલ્લાસ આઈ એમ રૂઇન્ડ, કે અરે હું બરબાદ થઈ ગયો. અલ્લાસ વી હેવ વન ધ મેચ, અરે અમે મેચ જીતી ગયા. હુર્રે આઈ હેવ હર્ટ માય ટોય, અરે વાહ મને પગમાં વાગ્યું. નથિંગ સિરિયસ મમ્મી, મમ્મીજી કાંઈ નથી થયું મને. હે આમાં યોગ્ય જવાબ કયો છે? ઓપ્શન એ, બરબાદ થઈ ગયો છે બિચારો. અલ્લાસ આઈ એમ રૂઇન્ડ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. હાલો આની વારી તમારી 36ની. નિશા શું કહે છે? વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર, પેલા ચિત્રમાં શું છે? અને નીતા એને ચિત્રનું વર્ણન કરે છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસીસ, જગ્યાનું વર્ણન કરે છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, એક સુંદર ચિત્ર છે. જગ્યાનું વર્ણન નથી થયું ને. ઇટ ઇઝ એન ઓલ્ડ પેલેસ, બહુ જૂનો કિલ્લો છે. જૂનો કિલ્લો દર્શાવાઈ ગયો, વર્ણન નથી થયું. ધેટ ઇઝ અ પેલેસ વિચ વોઝ બિલ્ટ બાય તખ્તસિંહજી ઓફ ભાવનગર, ભાવનગરના તખ્તસિંહ મહારાજજીએ જે છે આ મહેલ બનાવ્યો હતો. આ કંઈક યોગ્ય લાગે છે. અને છેલ્લું, ધેટ ઇઝ ધ મેન હુ હેઝ બિલ્ટ ધ પેલેસ, ઈ માણસ છે કે જેણે મહેલ બનાવ્યો. માણસનું વર્ણન કર્યું છે, ન ચાલે, ન ચાલે. ઓપ્શન સી જ જવાબ સાચો છે. બોલો ભાઈ કેટલા જવાબ સાચા પડ્યા? જેટલા સાચા જવાબ હોય ને થમ્સ અપ આપી દેવું, થમ્સ અપ, હા અંગૂઠો આપી દેવાનો. ચલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરવાના છે. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને. હાલો પેલું છે ધ એલિફન્ટ ઇઝ, હાથી. કમ્પેરિંગ થિંગ્સ, સરખામણી કરવાની છે. સરખામણી થશે 3 રીતે, પીડી સીડી એસડી. એઝ બિગર એઝ ટાઈગર, તો એઝ માં વચ્ચે બિગર નો આવે. એઝ બિગેસ્ટ એનિમલ, એઝ અને બિગેસ્ટ ભેગું નો ચાલે, ખોટું ખોટું. અ વેરી બિગ એનિમલ, સરખામણી નથી થતી, ખોટું. બિગર ધેન અ ટાઈગર, યસ. ઈઆર ધેન વાળી વાક્ય રચના, કમ્પેરેટિવ ડિગ્રી દેખાય છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ત્યારબાદ આગળ વધીએ. 38મો છે માય મધર. માય મધર પછી છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, પુનરાવર્તી ઘટના, રિપીટેડ એક્શન, જે ક્રિયા પુનરાવર્તન પામતી હોય. તો માય મધર 52 વર્ષના છે. માય મધર યુઝ્યુઅલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા ઉઠે છે. માય મધર ટુક અ ટી યસ્ટરડે, ગઈકાલે ચા પીતા હતા. અને માય મધર વિલ મેક માય ફેવરેટ ફૂડ, મારો ફેવરેટ રાંધવાનું બનાવશે, ફેવરેટ જમવાનું બનાવશે. તો ભાઈ આની અંદર એ ત્રણેયમાંથી એકય નહીં હાલે. આમાં ક્રિયા રિપીટ થાય છે. યુઝ્યુઅલી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, સવારમાં વહેલા ઉઠે છે. યસ, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ અજય વિલ, અજય વિલ શોઈંગ અલ્ટરનેટિવ, વિકલ્પો દર્શાવવાના છે. અજય વિલ સિંગ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ. અજય will cook a new recipe. Ajay will study either maths or science. Ajay will a new car tomorrow. ચાલો શું આવશે અહીંયા? શું આવશે? અલ્ટરનેટિવ. હવે જો આમાં એક નાનકડી એવી સમસ્યા છે. અલ્ટરનેટિવ એટલે વિકલ્પો થાય. વિકલ્પો દર્શાવતા શબ્દો છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ અને ઓર એલ્સ. તો જો આ બે જવાબ તો ખોટા જ છે, આમાં કઈ વિકલ્પ નથી દર્શાવતા. આમાં છે જો અજય વિલ સિંગ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ, આમાં ઓર આપેલું છે. અને અજય વિલ સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ, આઈધર ઓર નામનો શબ્દ છે અહીંયા આપણને આપ્યો છે. ખરેખર જોવા જઈએ તો બંને જવાબો સાચા છે. ઓપ્શન એ પણ સાચો છે અને ઓપ્શન સી પણ સાચો છે. પણ અહીંયા જે છે મેં તમારા માટે એક વિકલ્પ ટીક કર્યો છે, ઓપ્શન સી. જો કે જવાબ બંને સાચા છે, ઓપ્શન એ અને ઓપ્શન સી બંને વિકલ્પ આમાં સાચા છે. કારણ કે વિકલ્પો દર્શાવતા શબ્દો બંનેમાં આપેલા છે અને વાક્ય રચના પણ બંનેની સાચી જ છે. ઓકે, ચાલો આગળ વધીશું. ચલો આગળ છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ કમ્પ્લીટ કરો, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂરવા માટે તમને બ્રેકેટ્સમાં, કાઉન્સમાં વિકલ્પો આપ્યા છે. પેલું છે જોયફુલ્લી, પછી છે ગ્રેસફુલ્લી અને પછી છે શોલ્ડર. તો પેલું હાલો. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ શોલ એક્રોસ હર, છોકરીએ શોલ પહેરી હતી એના ખભા, એક્રોસ હર શોલ્ડર, એના ખભા પર. her feet were bare, એના પગ ખુલ્લા હતા, પગમાં ચપ્પલ નહોતા. and her clothes were old, એના કપડા જૂના હતા. she was a young girl, તે યુવાન છોકરી હતી. walking ખાલી જગ્યા towards me, મારી તરફ આવી રહી હતી. joyfully કે gracefully? યાદ કરો યુનિટ નંબર 6, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી.
નાઇટ એન્ડ દેવોલી માંથી આપણને આપ્યું છે. બોલો બોલો ફટાફટ. જોયફુલી ગ્રેસફુલી, જોયફુલી ગ્રેસફુલી શું આવે કમેન્ટ બોક્સમાં ફટાફટ. જે જોયફુલી ગ્રેસફુલી બોલો શું આવે ગ્રેસફુલી. આતુરતાપૂર્વક મારી તરફ આવી રહી હતી. ચલો એક મિનિટ આગળ વધીએ એની પહેલા ખાસ વાત. જી હા, કમેન્ટ બોક્સની અંદર વારંવાર જે છે એક સંદેશ આવે છે, એક મેસેજ આવે છે કે સર પાઠની સમજૂતી માટે કંઈક થઈ શકે એમ હોય. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર પાઠની સમજૂતી માટેના વિડીયો પણ ક્યારના અપલોડ થઈ ચૂક્યા છે. તમે સમજૂતી માટેની પ્લેલિસ્ટ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો અને આખા પાઠને ભાષાંતર સાથે સરળ ભાષામાં સમજૂતી મેળવી શકો છો. ઓકે, આખા પાઠની આખા યુનિટની આખી ટેક્સ્ટ બુકની સમજૂતીના વિડીયોઝ તમારી માટે મુકાઈ ચૂક્યા છે. તો અત્યારે તમે જે છે પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો મેળવી શકો છો. આગળનો પ્રશ્ન છે ફાઇન્ડ એન્ડ રાઇટ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. સમાનાર્થી શબ્દ લખવાના છે. અટર, અટર એટલે થાય છે બોલવું, ઉચ્ચારવું. સ્પીક, સ્પીક, શોક, શાઉટ. સ્પાર્ક, સ્પીક, શોક, શાઉટ. શું આવશે? આવશે સ્પીક એટલે કે બોલવું. ત્યારબાદ છે બેરલી. બેરલી એટલે થાય છે ક્યારેક જ, ભાગ્યે જ. ઈગરલી, હાર્ડલી, ક્વિકલી, હેવીલી. ઈગરલી, હાર્ડલી, ક્વિકલી, હેવીલી. જવાબ આવશે હાર્ડલી, ક્યારેક જ, ભાગ્યે જ. છેલ્લી વારી તમારી એક્સપેન્સિવ એટલે કે મોંઘું, મોંઘું. લાર્જ, ઓલ્ડ, વેલ્યુએબલ અને એક્સપ્લેનેશન. લાર્જ, ઓલ્ડ, વેલ્યુએબલ અને એક્સપ્લેનેશન. એક્સપેન્સિવ માટે યોગ્ય શબ્દ લાર્જ, ઓલ્ડ, વેલ્યુએબલ અને એક્સપ્લેનેશન. કયો શબ્દ યોગ્ય છે? કયો જવાબ યોગ્ય? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. A, B, C, D ચારમાંથી કયો વિકલ્પ સાચો છે? ચલો શું આવશે બોલો ફટાફટ. મળી ગયો જવાબ? ઓકે ડન. જવાબ આવશે વેલ્યુએબલ. પરફેક્ટ. ચાલો આગળ વધીએ. સેક્શન ડી. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો, કમ્પ્લીટ ઇટ અને પૂર્ણ કરો ઇનડાયરેક્ટ નરેશનમાં. ગિવન બિલો. આ નીચે આપણને આપ્યો છે, તમે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. જો અહીંયા આપણને ડાયરેક્ટ સ્પીચ આપી છે, જેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આખી નથી ફેરવવાની, આપણને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપી જ દીધી છે, ખાલી એના વિકલ્પો આપણે પૂર્ણ કરવાના છે. ઓકે. ચેતન કહે છે હેવ યુ ટેકન માય લેપટોપ. ચેતને પ્રશ્ન પૂછ્યો. શ્રેયા કહે છે યસ આઈ હેવ. એને જવાબ આપ્યો. ચેતને પૂછ્યું વોટ આર યુ ડુઈંગ નાઉ. ચેતને ફરીવાર સવાલ પૂછ્યો. તો શ્રેયાએ કીધું મેકિંગ અ પ્રોજેક્ટ બનાવું છું. ચાલો પહેલું ચેતન ખાલી જગ્યા. તો ચેતને સૌથી પહેલા પ્રશ્ન પૂછ્યો હતો ને, તો ચેતન શું આવે? આસ્કડ. ચેતન આસ્કડ શ્રેયા ઇફ શી ખાલી જગ્યા હેવ. તો હેવ નું થઈ જશે હેડ. શી હેડ ટેકન હિઝ લેપટોપ. શ્રેયા રિપ્લાઇડ પોઝિટિવલી. શ્રેયા હકારાત્મકમાં જવાબ આપ્યો કહે છે શી હેડ ટેકન ખાલી જગ્યા લેપટોપ. માય લેપટોપ થઈ જશે હિઝ લેપટોપ. અને ચેતન આસ્કડ હર વોટ શી ખાલી જગ્યા આર યુ ડુઈંગ નું થઈ જશે વોઝ ડુઈંગ. શી વોઝ ડુઈંગ ધેન. ઓકે ચાલો આગળ વધીએ. આગળ છે જોઈન ધ સેન્ટેન્સ. વાક્યો જોડવાના છે યોગ્ય સંયોજકોની મદદથી. પહેલું છે નોરા ઇઝ વીક, કે નોરા નબળી છે. શી વોક્સ ફાસ્ટ, તે ઝડપથી ચાલે છે. નોરા નબળી છે, ઝડપથી ચાલે છે. વિરોધાભાસ છે એટલે બટ વડે જોડાશે. નોરા ઇઝ વીક બટ શી વોક્સ ફાસ્ટ. ત્યારબાદ સ્વિચ ઓફ ધ લાઇટ્સ. લાઇટ બંધ કરો, ધેન ગો ટુ બેડ. સુવા જવાલો. લાઇટ બંધ કરો, સુઈ જાઓ. લાઇટ બંધ કરો, સુઈ જાઓ. બિફોર, આફ્ટર ધેટ. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, અને ધેટ એટલે કે તે. શું આવશે? બિફોર. સ્વિચ ઓફ ધ લાઇટ્સ બિફોર યુ ગો ટુ બેડ. સુવા જાઓ એની પહેલા લાઇટ બંધ કરી દેવી. ઓકે. ત્યારબાદ છે ધ ટીચર કોંગ્રેચ્યુલેટેડ મી. શિક્ષકે મને કોંગ્રેચ્યુલેટ કર્યા, અભિવાદિત કર્યા. આઈ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ સક્સેસફુલી. મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. શિક્ષકે અભિવાદિત કર્યા, મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. કારણ પરિણામ છે યસ, બીકોઝ જવાબ આવશે. ધ ટીચર કોંગ્રેચ્યુલેટેડ મી બીકોઝ આઈ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ સક્સેસફુલી. ચાલો હવે આગળ છે રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ ફરીવાર લખો. ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દોની મદદથી. તો ચાલો પહેલી વાર ખાલી જગ્યા યંગ મેન હેલ્પડ ટુ બી અ ગેસ્ટ. તો વન્સ, એક વખતની વાત છે. વન્સ અ યંગ મેન હેલ્પડ હેપન ટુ બી ધ ગેસ્ટ ઓફ અ બ્રાહ્મણ. એક વખત એક યુવાન માણસ બ્રાહ્મણનો મહેમાન બનવાનો હતો. ખાલી જગ્યા ન્યૂ સ્વામી સંજીવની વિદ્યા, કે જે સંજીવની વિદ્યા જાણતો હતો. ધ હોસ્ટ બ્રાહ્મણ પ્લીઝડ ખાલી જગ્યા
પ્લીઝડ વિથ હિઝ સર્વિસ. હવે જો આ એક નાનકડી એવી ભૂલ છે. હી ઇઝ છે ને ત્યાં એકચ્યુઅલી હીઝ આવે. સ્વઅધ્યયન પોથીની અંદર પ્રિન્ટિંગમાં જ ભૂલ છે. હી ઇઝ છે એવું ન આવે, ત્યાં શું આવે? હિઝ સર્વિસ, HIS. એન્ડ ડિવોશન પછી કે લર્નિંગ ધ વિદ્યા હી રસ્ડ ખાલી જગ્યા બ્રહ્મસ્થળ, હી રસ્ડ ટુ ધ બ્રહ્મસ્થળ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની બધી PDF અને PPT તૈયાર છે. કઈ કઈ PDF? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આ બધાએ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વોટ્સએપ પર જોતા છે તો પણ મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આમાંથી જે PDF તમારે જોતી હોય મેળવી શકો છો. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. તે એપ્લિકેશનમાંથી પણ તમે મેળવી શકો છો સોલ્યુશન. ઓકે, ચાલો આગળ છે ડુ એઝ ડાયરેક્ટેડ. કીધું એટલું કરો. જે પ્રમાણે આપણને સૂચન આપવામાં આવે એ પ્રકારનું કાર્ય કરવાનું છે. ભાવના નોઝ, તો ભાવના ન્યુ. નોઝ નું ન્યુ વર્તમાન કાળનું ભૂતકાળ. તો પેલું વાક્ય ભાવના ન્યુ ધેટ ધ લાઈફ ઓફ અ ટીચર ઇઝ નું થઈ ગયું વોઝ વેરી એક્સાઇટિંગ. શી લાઇક્સ નું થઈ જશે લાઇકડ ટુ ટીચ સ્ટુડન્ટ્સ. શી ટ્રાઈસ નું થઈ જશે ટ્રાઈડ. શી ટ્રાઈડ ટુ હેલ્પ પુઅર સ્ટુડન્ટ્સ. અહીંયા જ્યાં જ્યાં વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું હોય ત્યાં ત્યાં મેં તમને અંડરલાઈન કરી દીધી છે. અને એકવાર જરાક જોજો આ પ્રશ્ન કેટલો સહેલો છે. એક ભૂતકાળ તો તમને આપી દીધું હતું, ખાલી 3 જગ્યાએ ફેરફાર કરો અને પૂરેપૂરા 2 માર્ક્સ મળે. એક્ઝામમાં 2 માર્ક્સ પૂરા મળે. બોલો, હાલો પછીનું છે લુક એટ ધેટ લેડી. એનું થઈ ગયું છે લુક એટ ધેટ જેન્ટલમેન. લેડીનું થઈ ગયું જેન્ટલમેન. છોકરીનું છોકરો થઈ ગયું. હા, જાતિ ફેરવવાની છે. શું ફેરવવાની છે? જાતિ. ચાલો, લુક એટ ધેટ લેડી નું થઈ ગયું લુક એટ ધેટ જેન્ટલમેન. શી નું થઈ ગયું છે હી ઇઝ અ ફેમસ ઓથરેસ. એનું થઈ જશે ઓથર. હર ફાધર હિઝ મધર વોઝ અ પોપ્યુલર પોએટ. એનું થઈ જશે પોએટેસ. હી નું થઈ જાય શી. wrote many poems. That lady, તો that gentleman is my wife. એનું થઈ જશે is my husband. સિમ્પલ. જાતિવાચક શબ્દો જેટલા દેખાય એ બધાય ફેરવી નાખવાના અને જાતિ બધાની ફેરવી નાખવાની. જવાબ તમને તૈયાર છે, જોઈ લો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે રાઇટ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ્સ એટ ધ આન્સર. અંડરલાઇન કરેલા શબ્દો જવાબ બને એવો સવાલ શોધવાનો છે. ચલો, મયંક વિલ કોલ અર્ચના ફોર મીટિંગ. કે મયંક અર્ચનાને બોલાવશે મીટિંગ માટે. હવે ધ્યાનથી, કર્મની જગ્યાએ જ્યારે વ્યક્તિનું નામ હોય ને એટલે વુમ વડે સવાલ આવે કે મયંક કોને બોલાવશે મીટિંગ માટે. વુમ છે અહીંયા, તો વુમ 2 છે, વુમ વિલ અને વુમ વુડ. શું આવશે તમે કહો? વુમ વિલ કે વુમ વુડ? 2 ઓપ્શન તો મેં જ કાઢી નાખ્યા તમારા. ઓપ્શન બી, ઓપ્શન ડી. વુમ વિલ આવશે કે વુમ વુડ આવશે? ચલો ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર આપો. વુમ વિલ, વુમ વુડ. થઈ ગયું? ડન. જવાબ આવશે શું? વુમ વિલ. કેમ? કારણ કે સવાલમાં વિલ છે ને એટલા માટે. 52. અંકિત વેન્ટ ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી. કમેન્ટ બોક્સમાં વહાલા વિદ્યાર્થી મિત્રો જવાબ આપતા રહેજો કે અંકિત જે છે એરપોર્ટમાં, અંકિત વેન્ટ ટુ ટેક્સી બાય એરપોર્ટ. સોરી, અંકિત વેન્ટ ટુ એરપોર્ટ બાય ટેક્સી. શું આવશે? વેર ડીડ અંકિત ગો? વાય ડીડ અંકિત ગો ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી? હાઉ ડીડ અંકિત ગો ટુ બાય ધ એરપોર્ટ? અને who will go to the by taxi? શું આવશે? શું આવશે? આવશે ઓપ્શન સી, હા. 53. મનોજ સો ધ ફિલ્મ જમીન લાસ્ટ નાઇટ. મનોજ વ્યક્તિના નામ નીચે વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય એટલે એક જ આવે. શું? વુ. વુ સો ધ જમીન લાસ્ટ નાઇટ. ચલો હવે થઈ જાઓ પેન લઈને તૈયાર. હવે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. અને પહેલો જ નિબંધ છે પેરેગ્રાફ માં અ વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની મુલાકાતનો એક નિબંધ લખવાનો છે. તો ચાલો લખી નાખીએ. મુદ્દા છે, ક્યારે ગયા હતા, કેવી રીતે ગયા હતા, કોની સાથે ગયા હતા, શું કામ ગયા હતા,
એનો જે દ્રશ્ય છે રેલવે સ્ટેશનનું, તમે ત્યાં જઈને શું કર્યું. તો ચાલો, લાસ્ટ સન્ડે ગયા રવિવારે આઈ વિઝિટેડ ધ રેલવે સ્ટેશન વિથ માય ફાધર. મારા પપ્પાને મૂકવા ગયો હતો ટુ ડ્રોપ ઓફ માય કઝિન હુ વોઝ ગોઈંગ ટુ દિલ્હી. એ દિલ્હી જતો હતો. વી વેન્ટ ધેર બાય ઓટો રિક્ષા, અમે રિક્ષામાં ગયા હતા. એઝ વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશન પહોંચ્યા, આઈ સો લાર્જ ક્રાઉડ ઓફ પીપલ, લોકોનું બહુ મોટું ટોળું જોયું. સમવેર વેઇટિંગ ફોર ધ ટ્રેન્સ, અમુક ટ્રેનની વાટે હતા, અને અમુક જે છે બિડિંગ ગુડ બાય ટુ ધેર લવડ વન્સ, પોતાના સગા સંબંધીઓને, પોતાના પ્રેમીઓને, પોતાના સ્વજનોને ગુડ બાય કહેતા હતા. ધેર વેર લોંગ ક્વલ્સ એટ ધ ટિકિટ કાઉન્ટર, ટિકિટ કાઉન્ટર ઉપર લાંબી લાઈન હતી. કુલીસ વેર કેરિંગ હેવી લગેજ, કે કુલી જે છે ભારે સામાન લઈને ઉચકતા હતા. ઓફ ધેર હેડ્સ, એમના માથે. ધ પ્લેટફોર્મ વોર બઝિંગ ધ સાઉન્ડ ઓફ અનાઉન્સમેન્ટ્સ, પ્લેટફોર્મ પર અનાઉન્સમેન્ટ થઈ રહ્યા હતા. એન્ડ ધ મૂવમેન્ટ ઓફ ધ પીપલ, લોકોની હલનચલન તો ચાલુ જ હતી. વેન ધ ટ્રેન અરાઇવ્ડ, જ્યારે ટ્રેન આવી. પેસેન્જર્સ ક્વિકલી બોર્ડેડ, પેસેન્જર્સ ઝડપથી ટ્રેનમાં બેસી ગયા. એન્ડ ધ પોર્ટર્સ રશ્ડ ટુ હેલ્પ ધેમ, અને જે કુલીસ છે, પોર્ટર્સ છે, તેમની મદદ કરવા માટે દોડ્યા. વી હેલ્પડ માય કઝિન ફાઇન્ડ હિઝ સીટ, અમે મારા કઝિનની સીટ ગોતવા મદદ કરી. એન્ડ વેવડ ગુડ બાય એટ ધ ટ્રેન લેફ્ટ, અને ટ્રેન ગઈ ત્યારે એને ગુડ બાય કીધું. ધ વિઝિટ વોઝ એક્સાઇટિંગ, આ વિઝિટ બહુ જ આકર્ષક હતી. આઈ ગોટ ટુ સી હાઉ બિઝી એન્ડ લિવલી અ રેલવે સ્ટેશન કેન બી, કે રેલવે સ્ટેશન કેટલું બિઝી અને કેટલું જીવંત હોઈ શકે એ જાણવા મળ્યું. ઇટ વોઝ અ મેમોરેબલ એક્સપિરિયન્સ, એક યાદગાર અનુભવ હતો. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ છે ઈમેલ લખવાનો છે તમારા ફ્રેન્ડને, અને ઇન્વાઇટ કરવાના છે એને ટુ વિઝિટ ડિસ્ટ્રિક્ટ લેવલ સાયન્સ ફેર ઇન યોર સ્કૂલ. ઓકે, તો સૌથી પહેલા ફ્રોમમાં લખનાર આવશે, ટુમાં મેળવનાર આવશે. બેની ઈમેલ આઈડી આપણને, બેમાંથી એકની ઈમેલ આઈડી આપણને રકમમાં આપી નથી. જી હા, આને ઈમેલની રકમ કહેવાય. ઈમેલની રકમમાં આપણને બેમાંથી એક પણની ઈમેલ આઈડી નથી આપી. આપણે આપણી રીતે બનાવી નાખવાની. સબ્જેક્ટ શું છે, વિષય શું છે? સાયન્સ ફેર ઇન્વિટેશન, વિજ્ઞાન મેળાનું ઇન્વિટેશન છે. ચાલો તે લખીશું. ડિયર ફ્રેન્ડ, ડિયર મનસ્વી, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ફાઇન. I want to invite you to the district level science fair in our school. અમારી શાળામાં વિજ્ઞાન મેળો થાય છે, એમાં હું તને બોલાવવા માંગુ છું. It is on a Saturday at 10 am, શનિવારે 10 વાગે છે. In the school hall, many students from other schools will come. બીજી સ્કૂલમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ આવશે. There will be science models and projects. Science models અને projects હશે. I am also taking part in it. હું પણ એમાં ભાગ લઉં છું. I will be happy if you come. તું આવીશ તો મને સારું લાગશે. We will enjoy and learn new things. આપણે નવી નવી વસ્તુ શીખીશું. Please come and join us. Your friend દિવ્યેશ. લખનારું નામ, જે ફ્રોમમાં નામ લખ્યું હોય ને એ નામ નીચે લખનારું લખ નાખવાનું. સિમ્પલ. આગળ ચિત્રનું વર્ણન. ઓહો, સરસ મજાની બસ સ્ટેશન છે, જો તો. ઓહો, બે બસ દેખાય છે. એક આ બાજુ બસ છે, હે ને? હા, બસના પ્લેટફોર્મ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા બધા પેસેન્જર્સ રાહે હોય, વાટ જોઈ રહ્યા હોય એવું લાગે છે. ઓકે, તો ચાલો આ બસ સ્ટેશનનું કરીએ વર્ણન. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ બસ સ્ટેશન. આ બસ સ્ટેશનનું ચિત્ર છે. ટુ બસીસ આર સ્ટેન્ડિંગ એટ ધ પ્લેટફોર્મ. બે બસ પ્લેટફોર્મ પર ઊભી છે. મેની પીપલ આર વોકિંગ એન્ડ વેઇટિંગ ફોર ધ બસ. ઘણા લોકો ચાલી રહ્યા છે અને બસની રાહે ઊભા છે. સમ પીપલ આર સ્ટેન્ડિંગ ઇન ધ લાઇન. અમુક લોકો લાઇનમાં ઊભા છે. મેની સ્કૂલ સ્ટુડન્ટ્સ આર ગોઈંગ ટુ ધ બસ. અમુક વિદ્યાર્થીઓ બસમાં બેસી રહ્યા છે. They are wearing uniforms and carrying bags. તેમણે યુનિફોર્મ પહેર્યા છે અને એમને થેલા પણ પહેર્યા છે. Some people are sitting on the benches. અમુક લોકો બેન્ચ પર બેઠા છે. The station has blue roof and orange pillars. સ્ટેશનને બ્લુ રંગનું છત છે અને ઓરેન્જ રંગના એના પિલર્સ છે, પાયા છે, સ્તંભ છે. It looks clean and busy. આ જો આખું બસ સ્ટેશન જે છે એ સાફ દેખાય છે અને વ્યસ્ત દેખાય છે. Everyone seems to be in a hurry. બધાને ઉતાવળ હોય એવું લાગે છે. Some people are talking. અમુક લોકો વાતો કરે છે. And some are looking at the buses. અમુક લોકો બસ જોઈ રહ્યા છે. The weather looks nice. વાતાવરણ પણ બહુ જ સારું લાગે છે. થઈ ગયું સરસ મજાનું વર્ણન. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૌથી મોટી એનાઉન્સમેન્ટ, સૌથી મોટી જાહેરાત, સૌથી મોટી વાત. આ વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓ, તમારા ભાઈ બહેન, તમારા સગા વહાલા, તમારા સગા સંબંધી, તમારા પડોશી, તમારી શાળામાં ભણતા બીજા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે તો અતિશય મહત્વની વાત છે.
કેમ? કારણ કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ લોન્ચ કરી છે ગુજરાતની સર્વશ્રેષ્ઠ, સારામાં સારી અને સસ્તી બેચ બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં તમને મળશે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો. અને એ પણ જરાક જોઈ લો કેટલી કિંમત છે, ઓનલી 499. ગણિત આખો સિલેબસ, આખો વિષય 499. વિજ્ઞાન પણ આખો સિલેબસ, આખો વિષય 499. ઇંગ્લિશમાં પણ આખો વિષય, આખો સબ્જેક્ટ, એ પણ 2 શિક્ષકો સાથે 499. અને સામાજિક વિજ્ઞાનમાં તો ભારે ડિસ્કાઉન્ટ, ઓનલી 199. તો આજે જ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. એક પર્સનલ ટીચર, એક મેન્ટરશિપ, એક માર્ગદર્શકની ભૂમિકા ભજવતા આ બધા શિક્ષકો તમને ધોરણ 10માં અભ્યાસ કરાવવાના છે. આખો સિલેબસ લાઈવ, કેવી રીતે લાઈવ ભણાવશે, અને લાઈવ લેક્ચર્સ રેકોર્ડેડ સ્વરૂપમાં પણ અવેલેબલ હશે. સાથે સાથે મળશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બધા ટોપિકની સમજૂતી. એ પીડીએફ, એ પીપીટી પણ તમે મેળવી શકશો. વોટ્સએપ સપોર્ટ માટે 24/7 વોટ્સએપ ગ્રુપ જે છે એમાં વાતચીત ચાલુ હોય છે. અને બીજું સૌથી મહત્વની વાત, એક્ઝામ નજીક આવે ત્યારે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે જે આઈએમપી બેચ અમે લઈને આવીએ છીએ એમાં પણ બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. તો તમારા સગા સંબંધી, ભાઈ બહેન, ઉપર નીચે રહેતા લોકો અને તમારી સાથે તમારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને જાણ કરો કે આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પર બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ચૂકી છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 6. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. અને જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરો, વિડીયોને લાઈક કરો, વિડીયોમાં કમેન્ટ કરો. અને જો આ ચેનલમાં નવા હો, તમે આ વિડીયોને પહેલી વાર ભણી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.